ગઈકાલે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મધ્ય ગુજરાતના શહેરા તાલુકાના તરસંગ ગામે ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક જરી હતી। આ તકરારમાં થયેલા ગોળીબારમાં જેઠા ભરવાડના અંગરક્ષક તથા 3 યુવાનો મળીને કુલ 6 જણાને ગંભીર ઇજા થઈ હતી। આથી તેમને સારવાર માટે અમદાવાદના અપોલો હોસ્પિટલ લવાયો હતો। જોકે આજે વહેલી સવારે તેઓ પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ ગયા હતા। જેઠા ભરવાડ ફરાર થઈ જતા જાપ્તામાં હાજર રહેલા પોલીસ અધિકારી સામે બેદરકારી બદલ પગલાં ભરવામાં આવ્યા છે અને પીએસઆઈ સહિત 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। તરસંગ ગામે થયેલા ગોળીબારમાં જેઠા ભરવાડને ઈજા થઈ હતી। પછી રાત્રે પ્રાઇવેટ ગાડીમાં અમદાવાદની અપોલો હોસ્પિટલમાં લવાયા હતા। આ સમયે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 7 પોલીસ કર્મીઓ તેમની સાથે હતા। જોકે આજે વહેલી સવારે 3:30 વાગ્યાથી જેઠાભાઈ દેખાયા નથી। આથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે। રાત્રે જેઠા ભરવાડ હોસ્પિટલના રૂમમાં ન દેખાતા દોડાદોડી થઈ હતી। આ પછી પોલીસે ખૂબ શોધખોળ કરી હતી પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો। આથી તેઓ કંટાળીને આજે સવારે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા। જોકે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી। આ અંગે ગાંધીનગર પોલીસે જણાવ્યું હતું કે તેમની ધરપકડ નહોતી કરાઈ। તેમને જાપ્તા હેઠળ લાવવામાં આવ્યા હોવાથી ફરિયાદ નોંધી શકાય નહીં। બીજી તરફ આ 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।